હા, જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 11/9/20, સમયસાર ચર્ચા આપણી 13 અને આપણે ગાથા 6 લખીએ આજે. હા, જય જય ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. હા, જય જિનેન્દ્ર. અચ્છા, હવે આપણે છઠ્ઠી ગાથા ચાલે છે. એમાં મને બી આજ વિચારે આવેલો કે અહીંયા પ્રમતપણું નથી. એકચ્યુઅલી તો અહીંયા આખો પ્રશ્ન છે શુદ્ધાત્મા કોણ છે અને એનું સ્વરૂપ, જેનું સ્વરૂપ જાણવું જોઈએ. એ પ્રશ્ન સંબંધિત તો ઘણી ચર્ચા કરી હતી, બરોબર છે, સ્વાધ્યાય કરી આપણે. હવે એક તો પેલો મને એ વિચાર આવ્યો કે આખા સમયસરમાં જો તો ઠેર ઠેર જ્ઞાયકની સિદ્ધિ કરવાનો પ્રશ્ન ઉપાડે છે. આપણે એના કેટલાય ગાથાઓના ઉપોદ્ઘાત જોશું ને, એમાં ખાસ કરીને મને આ તો બહુ જ ગમે છે કે 49 ગાથાનો ઉપોદ્ઘાત જે છે ને, તો એ તો એમાં એમ જ છે કે એક ટંકો કિરણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, જે આખી ગુરુદેવ અવ્યક્તના બોલ માટે બહુ પ્રખ્યાત છે ને. ગુરુદેવ કાયમ સવારના જે 4 વાગે ઉઠીને મનન કરતા હતા, એમાં અવ્યક્તના બોલ લેતા હતા ખાસ. તો કે એક ટંકોત્કીર્ણ પરમાર્થ રૂપ જીવ કેવો છે, એટલે કહેવાનો મતલબ કે આખા સમયસારમાં આચાર્ય દેવને સમજાવવો હોય ને તો શું સમજાવવો છે, તો કે જ્ઞાયક દેવ સમજાવવો છે. પછી એને પરમાર્થ સ્વરૂપ જીવ કયો, શુદ્ધાત્મા કયો, શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ. કળશ ત્રીજા જ કળશમાં હજી દેવ શાસ્ત્ર અને ગુરુના વંદનના કળશમાં અમૃતચંદ્રાચાર્ય શુદ્ધ ચિન્હ કેવો છે જીવ, તો કે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે, એટલે શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તે એટલે કે સ્વભાવ સ્વરૂપ. તો એટલે કે જ્ઞાયકનું જ આખું અમને વર્ણન કરવું છે, કારણ કે એમને સમજાવવું છે જ જ્ઞાયક. એટલે છઠ્ઠી ગાથાથી સમયસાર શરૂ થાય છે. તો સમયસારમાં તે સૌથી પહેલો શુદ્ધાત્માથી જ ઉપાડ્યો, રાગી આત્મા ન ઉપાડ્યો કે રાગને કેમ નાશ કરો, એ બધું આપણે વાત થઈ ગઈ કે ખૂબ ગુરુદેવ મલ્હારના પ્રવચનમાં 1 કલાક લીધું હતું. તો કે એ કાંઈ વાત નહીં, એમને શુદ્ધાત્મા જ બતાવવો છે. હવે ઈ જ્ઞાયક છે ને, એ અહીંયા લીધું શું કે શુભ જળ ભાવ રૂપ થતો નથી, એટલે એ શુભાશુભ રૂપે પરિણમતો નથી, માટે એ પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. હવે એટલે અહીંયા જ્ઞાયકની સિદ્ધિ માટે જે દલીલ આપીને એ તો પ્રમતપણાની આપી કે જળભાવ રૂપ થતો નથી, એટલે કે શુભાશુભ રૂપ થતો નથી, માટે પ્રમત નથી. તો પ્રમતની દલીલ આપી કેમ? અપ્રમતની તો દલીલ આવી જ નહીં. એમાં પ્રમત નથી માટે અપ્રમત નથી હારો કહી દીધું. મને તો એ પ્રશ્ન ઉઠ્યો હતો કે મુમુક્ષુ ભૂમિકામાં કે આપણે તો લક્ષ શેનું રહેતું હોય, મહિમા શેનો કે હા ધન્ય મુનિ દશા, તો આ હાલતા ચાલતા સિદ્ધ જેવી દશા, અને એને હરણામાં ખંજવાળ કરે જાણે ઝાડવું હોય એવી રીતે, તો એમને તો કાંઈ નહીં, તો અંદરમાં ઉતરી ગયા છે. અથવા તો બેન્સીમાં ને એમ આવે કે ખોબે અમૃતની ધારા પીવે છે અતિન્દ્રિય આનંદની, અને એને ઓલી સાતમી ધાર એને પરવડતી નથી, એવું બધું આપણે મહિમામાં શું હોય, ક્યારે આ દશા પ્રક્રિયા, એટલે આપણે અપ્રમત દશાની મહિમા છે, અને એને પ્રગટ કરવાની આપણે ભાવના છે, તાલાવેલી છે. તો એનો નિષેધ માટે કઈક જોરને કેવું જોઈએ ને, તો કે અપ્રમત નથી, પણ અમને એનું જ લક્ષ્ય કરે છે. તો એમનો નિષેધ કરવા માટે કઈક અમને સમજાવો ને કે એ કેમ નથી. એને બદલે તો સાહેબ આપે તો પ્રમતથી સમજાવી દીધું. તો કે ભાઈ એના કારણ છે, 2 કારણ છે. એક પહેલું કારણ તો અહીંયા છે ને, અહીંયા ગુરુદેવના મુમુક્ષુ જે શ્રોતાઓ અભ્યાસી છે એને માટે આ કઈ સમયસારની કુલકુંદાચાર્ય ત્યાં રચના નથી કરી. ત્યારે તો અપ્રતિબુદ્ધ શ્રોતાની કે જે જિજ્ઞાસાથી સમયસાર સુધી પહોંચવાની યોગ્યતા લઈને આવ્યો છે, એવા અપ્રતિબુદ્ધ અજ્ઞાનીને માટે છે. એને પ્રશ્ન કર્યો છે કે શુદ્ધાત્મા કોણ છે, એટલે એમને શુદ્ધાત્મા બતાવો છે. તો એ જીવને શું છે કે એને તો હજી અપ્રમતપણાનો ખ્યાલ જ નથી. એને તો અનુભવમાં જે આવી રહ્યો છે એ શું આવી રહ્યો છે કે શુભ ને શુભપણાનું જ આવી રહ્યો છે. પોતાને નિરંતર કઈ રીતે શું વેદી રહ્યો છે અપ્રતિબુદ્ધ શ્રોતા, તો કે એ તો પોતાને શુભ અશુભ રૂપે જ નિરંતર વેદી રહ્યો છે. એટલે એમને શુભ અશુભના નિષેધથી જ નાયકને સિદ્ધ કર્યો. એને શ્રોતા કોને સમજાવે છે કે ઓલો અપ્રતિબુદ્ધ શ્રોતાને લક્ષમાં રાખીને લીધો. એટલે એક તો કારણ એ છે. બીજું કારણમાં શું છે કે અનાદિથી, એટલે આજથી માંડીને ભૂતકાળનો અનંતકાળ, અનાદિથી લઈને આજ સુધી, એટલે અનંતકાળ ગયો. અનંતકાળમાં આ જીવે ક્યારેય પણ એક સમય માત્ર પણ
હું રાગ આદિ રહિત અથવા શુભાશુભ ભાવ રહિત ભગવાન આત્મા છું એવું એને માન્યું જ નથી. આજ સુધીમાં માન્યું નથી. માનવાની વાત છે. તો ભાવના કરી હોય કે થોડુંક શાસ્ત્રના અભ્યાસથી કીધું એમ નહીં, માનવું અંદરથી, એટલે કે ભાવપાસન પૂર્વક, એટલે કે જ્ઞાનમાં એવો નિર્ણય, અને એ જ્ઞાનનો એટલો જોરદાર નિર્ણય કે શ્રદ્ધા પણ એ રીતે પરિણમી ગયું કે હું તો વર્તમાનમાં રાગાદ રહિત ભગવાન આત્મા છું. એવું એને અનંતકાળમાં આજ સુધીમાં એને ક્યારેય માન્યું નથી. એટલા માટે એને શુભ ને અશુભથી જ નિષેધ કરી અને જ્ઞાયકની સ્થિતિ કરી છે અહીંયા આ ગાથામાં. હવે આપણને એમ લાગે કે શુભ ને અશુભ ને આટલું બધું કેમ જોર આપ્યું અપ્રમતનું, પ્રમદ દશા ઉપર? તો એનું કારણ એ છે કે આપણને છે ને અપ્રમદ દશાની જે આપણે વાત કરીએ ને કે મુમુક્ષુ ને, એ તો એક ભાવના રૂપ છે. પણ આપણા અંદરમાં જે અભિપ્રાય પડ્યો છે ને એમાં જોશો ને તો શુભની મીઠાશ બુદ્ધિ એટલી બધી પડી છે. એ શુભની મીઠાશ બુદ્ધિ કાઢવા માટે પ્રવચનસારની 69મી ગાથામાં ખુદ કુંકુંદાચાર્ય એ ગાથા લખી છે. અને એમાં એમ કીધું કે દેવ ગુરુ ને યતિની પૂજામાં, દાનમાં, સુશીલોમાં તથા ઉપવાસ આદિ, હમણાં ગયો ને પર્યુષણ, તો કે ઉપવાસ આદિમાં જે રથ છે આત્મા, એ શુભ ઉપયોગાત્મક છે. એનું ફળ શું? જે જીવ આ કરી રહ્યો છે તો એનું શું ફળ? તો કે એના ફળમાં પોતે 70મી ગાથામાં જવાબ આપ્યો કે આપણને શું લાગે કે આટલું બધું કરતો હોય તો, એટલે કે અશુભની ભૂમિકાને ઓળંગી અને શુભમાં આટલો બધો રથ રહેતો હોય તો એ તો ક્યાં જાય? સ્વર્ગે જ જાય ને. એમાં બીજું શું, એને અધોગતિ થોડી હોય? તો કુંકુંદાચાર્ય એમાં શું સમજાયું કે એના ફળમાં ક્યાં જાય? તો પહેલું નામ કુંકુંદાચાર્ય પોતાના સૂત્રમાં આપ્યું કે એના ફળમાં પહેલું ક્યાં? તો કે તિર્યંચ અથવા મનુષ્ય અથવા દેવમાં જઈ અને એનું ફળ ભોગવે છે. તો એટલે તિર્યંચમાં, અને એ પહેલો શબ્દ તિર્યંચનો, એટલે એનો અર્થ શું છે કે જીવને મીઠાશ બુદ્ધિ એટલી બધી હોય છે શુભમાં, તો કે આપણને એમ લાગે ખાલી શુભ કરીએ શું કે એમ શુભમાં મીઠાશ બુદ્ધિ, આપણે જે કાંઈ શુભ કરતા હોય ને એમાં મીઠાશ બુદ્ધિ, એમાં ધાર્મિક ક્ષેત્રમાં, અને એમાં અહીંયા આવ્યા પછી એમ થાય કે ઓહો હું તો કેટલું કરું છું શુભનું પ્રવર્તન, એમાં એટલો રસ રહેશે એટલે એના ફળમાં ખબર નથી પડતી કે કેવી કેવી ગતિ થઈ શકે છે. તો ભલે ગતિ પહેલા બંધાય ગયા, એના કારણો લેશ છે આદિ ઘણું બધું હોય છે, પણ અહીંયા તો અમૃત કુંકુંદાચાર્યને એ સમજાવવું છે કે એમાં કાંઈ ભેદ કરો. એમ હું શું છે કે આ ગાથા શું કામે લીધી કે 77માં એમને એ સમજાવવું છે કે શુભ અશુભમાં ભેદ પાડશે, એ ઘોર સંસારમાં રખડશે, એ સિદ્ધ કરવું છે. એટલે એને પૂર્વની આ ગાથાઓ છે. એટલે 69માં પ્રશ્ન ઉપાડ્યો અને 70માં એનું ફળ કીધું. એટલે એના ફળમાં પહેલો તિર્યંચ શબ્દ વાપરો. ભલે આપણે એમ લેવાની જરૂર નથી કે આપણે બધા આ બધી શુભ ક્રિયા કરે છે, શુભ ભાવ કરે છે એટલે તિર્યંચ જ થવાના છે, એવું એમ વાત નથી કહેવાનું. પણ એનું એમ કહેવાનું એમ છે કે શુભ હોય કે અશુભ હોય, અશુભમાં તિર્યંચમાં ઉપજે છે અને શુભમાં તિર્યંચમાં ઉપજી શકે છે, અને એમાં પહેલું નામ તિર્યંચમાં આપ્યું છે. એટલે એ શું કામે સમજાવવું છે તો કે આપણે છઠ્ઠી ગાથા એમાં એ શું કામ યાદ કર્યું કે એનો અર્થ કે આપણે પણ અનાદિથી એવો જ અભિપ્રાય વર્તે છે કે આ શુભ ભલો છે. આપણે કાંઈ બી શુભની પ્રવૃત્તિ, એમાં શું શુભની ક્રિયામાં શું છે, આમ નજરે દેખાય કે મેં આ છોડ્યું, મેં આજે આમ કર્યું, એને ઈ ક્રિયાના કર્તૃત્વ, એટલે કે શુભના સ્વામીપણાનું અને કર્તાપણાનું અનંતકાળમાં છૂટું જ નથી આજ સુધીમાં. કારણ કે છૂટું હોય ને તો ભાવભાષણ થયું હોય તો અસંગ સમયમાં તો મોક્ષ હોય ગયો હોય, વધારે તો રહી ન શકે અહીંયા. અહીંથી તો આપણે બધા બેઠા છીએ અહીંયા. એટલે એનો અર્થ કે શુભ ને અશુભમાં એટલી બધી મીઠાશ બુદ્ધિ વ્યાજ કરે છે. એટલે અહીંયા એમણે શુભ અશુભ ભાવના નિષેધથી જ્ઞાયક ભાવ બતાવ્યો. ખરેખર તો અહીંયા જ્ઞાયક જે લેવો છે ને એ ભલે ત્રીજી ગાથાની શૈલીથી લીધો. કારણ કે આપણે વાત થઈ ને કે 13મી વારના પ્રવચનમાં અમે તારીખે આપી હતી કે 13મી ગાથાના પ્રવચનમાં 22 મિનિટ અને 4 સેકન્ડથી 10 મિનિટ માટે ગુરુદેવ બોલે છે 19/7/61માં. એ આપણે વાતે છે, બરોબર છે કે એટલે એ રીતે અહીંયા લીધું છે કે જ્યાં પ્રમત જ ઉત્પન્ન થતો નથી તો પછી અપ્રમત નો તો સવાલ જ ક્યાં છે? પ્રમત ઉત્પન્ન થતો હોય તો અપ્રમત નો હોય. તો એ વાત આપણે લીધી ને. તો એટલે એમ કરીને સમજાવી દીધું. એ ત્રીજી ગાથાની શૈલીથી. પણ ત્યાં ત્રીજી ગાથામાં ને છઠ્ઠી ગાથામાં એક મોટો ફેર છે. ત્રીજી ગાથામાં છે ને ત્યાં પણ સમજાયું છે તેમ જ કે પર સમયપણું ઉત્પન્ન જ થતું નથી, તો પર સમયપણું અને સ્વસમયપણું
એ જીવને હોય જ ક્યાંથી? એટલે કે પરસમયપણું કયો કે પ્રમદપણું કયો, અને સ્વસમયપણું કયો કે અપ્રમદપણું કયો, તો કઈ જીવને હોય જ ક્યાંથી? પણ ત્યાં બીજી વાત છે, ત્યાં શું છે કે ત્યાં બે દ્રવ્ય છે ખરા, પણ એકબીજાને સ્પર્શતા નથી. એટલે કે પૂતગલ કર્મના પ્રદેશે જીવ હોવા છતાં એને સ્પર્શતો નથી, એટલે પરસમય પણ ઉત્પન્ન થતું નથી. એટલે ત્યાં બે દ્રવ્યની ભિન્નતા વડે પરસમય ને સ્વસમયપણાનો નિષેધ કર્યો છે. જયારે અહીંયા આખી વાત બીજી છે. અહીંયા બે દ્રવ્યની વાત જ નથી લીધી. અહીંયા તો એક જ દ્રવ્યના બે અંશ, એક જ્ઞાયક એટલે કે ત્રિકાળી અંશ અને એક વર્તમાન પ્રગટ અંશ એટલે પરિણમન વાળો અંશ. તો કે એ જે ત્રિકાળી અંશ છે ને એમાં પરિણમન વાળો અંશ છે જ નહીં. અહીંયા તો બે અંશ આખા ઓલે પણ આખા જીવ, જે ત્રીજી ગાથા છે ને ત્યાં તો લોકમાં બીજા દ્રવ્યો છે એ સુંદર છે, તો જીવ દ્રવ્યો કેમ સુંદર ન હોય? એ પણ સુંદર છે. તો કઈ રીતે સુંદર છે એ સિદ્ધ કરવા માટે બે દ્રવ્યની ભિન્નતા હોવાથી, પર સમયપણ અને સ્વસમયપણું નહીં હોવાથી સુંદર છે એમ સિદ્ધ કર્યું. ત્યાં તો આખા જીવ દ્રવ્યને સુંદર સિદ્ધ કરવો છે. અહીંયા છે ને આખો જ્ઞાયક એક જ દ્રવ્યના બે અંશ, અને એમાં એક દ્રવ્ય એક અંશ કેટલો મહત્વપૂર્ણ છે તો કે ઈ જ્ઞાયક. કેમ? તો કે ઈ જ્ઞાયકમાં પરિણતિ જ નથી, અને ઈ એવી પરિણતિ જે પરિણતિ જ નથી, ઈ પરિણતિ વાળો અંશ ઈ જ્ઞાયકનું અવલંબન લે ત્યારે એને પરિણતિમાં અતિન્દ્રિયાનંદ અનુભવાય છે. જ્ઞાયકમાં તો કઈ થતું જ નથી. એ તો નિષ્ક્રિય કયો, કુટસ્થ કયો, ટંકોત્કીર્ણ કયો, શું એ તો એવો ને એવો જ છે. પણ એનું અવલંબન લે છે ત્યારે. એ અવલંબન ક્યારે લઈ શકે? કે જયારે અહીંયા જે આ નિષેધ કરવો છે ને પ્રમત ને અપ્રમત નો, તો પ્રમત થી તો કઈ અવલંબન નો સવાલ જ નથી. અપ્રમત થી પ્રમતમાં જે ચોથું પાંચમું ગુણસ્થાન છે એટલે એમાં તો અવલંબન લે છે, અને પછી ચોથા થી લઈને બધામાં એ જ્ઞાયક નું અવલંબન લે છે, બરોબર. પણ એ અવલંબન લે છે, લેનારી પર્યાય છે ને એને અતિન્દ્રિય આનંદ થાય છે. તો અહીંયા અપ્રમતપણાનો નિષેધ શું કામ કર્યો? તો કે જો તું અપ્રમતપણામાં અહમપણું રાખીશ તો તને જ્ઞાયકનું અવલંબન જ નહીં થાય. એટલે અહીંયા પ્રમતની હારોહાર અપ્રમતને એટલા માટે કાઢી નાખો કે અહીંયા બે અંશ છે ને બે અંશને જુદા બતાવે છે કે જ્ઞાયકમાં આ અંશ છે જ નહીં. એટલે અહીંયા ભલે લીધું એમ ખાલી કે જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી, એટલે પ્રમત નથી, પણ ખરેખર તો જ્ઞાયક ભાવ પરિણામ રૂપ થતો જ નથી, માટે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. મૂળ સમજાવવું છે એ, કારણ કે અહીંયા જ્ઞાયકને પરિણામથી છૂટો પાડવો છે ને પરિણતિથી. બે અંશને ભિન્ન સિદ્ધ કરવા છે અહીંયા. તો બે અંશ, હા, તો એટલે પણ છતાં અહીંયા મૂળ વસ્તુ છે કે એમને પ્રમત ઉપરથી આખું સમજાવવું છે. એટલે કે મૂળ જીવને અનાદિથી આજ સુધી શુભ અશુભમાં જેને રેમા કરો છે. ક્યારેક ભલે સમોસણમાં જતો હોય એટલે એને ભાવના રૂપે બધું થાય, મુનિ દશાનું નાતે અપ્રમત દશા ક્યારે મને પ્રગટે ને એ બધું ભલે ભાવના રૂપ હોય, પણ એનો અભિપ્રાયમાં એનું જે આખું અનંતકાળનું વલણ જો ભૂતકાળનું, તો એને શુભ ને અશુભમાં જ મીઠાશ બુદ્ધિ પડી હોય છે, અશુભમાં પડી હોય છે. એવું નથી કે શુભમાં જ પડી હોય છે, અશુભમાં મીઠાશ, પણ અશુભની મીઠાશ બુદ્ધિ છે ને એ ચીકણી નથી. કોને? કે હળુકર્મી જીવોને. તીવ્ર કર્મી જીવો હોય કે જે અધોગતિ વાળા છે એને તો એમાં ચિકાસ બુદ્ધિ હોય છે, પણ હળુકર્મી જીવો હોય છે તો એને શું છે કે હજી અશુભમાં તો ગ્રસ્ત દશામાં મીઠાશ બુદ્ધિ હોય છે, પણ એટલી ચીકણી નથી હોતી જેટલી ચીકણા પરિણામ શુભની મીઠાશ બુદ્ધિમાં છે. શુભમાંથી જે છૂટી જ નથી શકતો. શુભમાં એનું કારણ છે કે હળુકર્મી જીવ છે ને એને અશુભમાં જોડાણ છે, મીઠાશ બુદ્ધિ છે, પણ તો એને ઊંડે એવો ખ્યાલ છે અભિપ્રાયમાં કે આ દુઃખરૂપ છે, આ દોષરૂપ છે, આ મને ભવિષ્યમાં આનું ફળ ખરાબ મળશે એવું એને ખ્યાલમાં છે, એવી માન્યતામાં છે. જયારે શુભમાં શું છે એ ભલો જાણે છે. મીઠાશ બુદ્ધિ તો છે, ઓલામાંય છે ને આમાંય છે, પણ આ એને ભલો જાણે છે. આમાં એને એવું લાગે છે કે હું આ કરું એટલે તો લીધું ને, ઉપવાસ સહિત બધા નામ લીધા, દેવગુરુની પૂજા નાતે બધે, અને એના ફળમાં પેલું તીરીનું નામ લખ્યું, કારણ કે એમાં ચિકાસ બુદ્ધિ વધારે, મીઠાશ બુદ્ધિ વધારે છે ને, એ ચીકણી છે શુભની, જેટલી અશુભની નથી. હળુ કર્મી જીવને, તીવ્ર કર્મી જીવને તો બધામાં તીવ્રપણે જ હોય છે, ચિકાસ જ હોય છે. તો એટલે એનો કહેવાનો મતલબ છે કે અહીંયા એટલે એ શુભ ને અશુભનો જે અનાદિથી આજ સુધી એને શુભ અશુભમાં જે એની મીઠાશ બુદ્ધિ છે ને
એટલે એના નિષેધથી અહીંયા જ્ઞાયકને સમજાવ્યો છે. એટલે મને એ તમે કીધું, પણ મને પોતાને જ વિચાર કે આમ કેમ લીધું છે. અહીંયા પ્રમતનું જો પ્રમતનું વજન એટલું બધું આપ્યું ને પછી કહી દીધું કે માટે અપ્રમત પણ નથી. પણ મૂળ તો અહીંયા પરિણામ માત્ર નથી એવો જ્ઞાયક છે. મૂળ પ્રશ્ન શુદ્ધાત્માનો છે કે શુદ્ધાત્મા કોણ છે. એટલે શુદ્ધાત્માનો મૂળ પ્રશ્ન છે ને, એટલે શુદ્ધાત્મા સમજાવો છે એટલે પ્રમત ને અપ્રમત બંનેનો નિષેધ કર્યો છે. પણ પ્રશ્ન પૂછનારા અપ્રતિભૂત શ્રોતા છે. એટલે એને અપ્રતિભૂત ને શુભ અશુભનું જે વેદન થઈ રહ્યું છે અનંતકાળથી, એટલે એની નિષેધની મુખ્યતાથી જ્ઞાયકને એને સમજાવ્યો કે આવો તે જ્ઞાયક છે. કારણ કે એને પ્રમત પ્રમાણે તો કઈ ખબર જ નથી ને, તો એનો એ પણ નથી માટે જ્ઞાયક છે. તો એને બહુ મતલબ જ ન રહે કે જેની એને કોઈ દિવસ કલ્પના કરી નથી, અપ્રતિભૂત છે, એની ભાવના કરી નથી, એને શું કેવું કે તું અપ્રમતથી પણ રહી જ છો. એને મૂળ તો પ્રમતપણામાં જ રહ્યો છે અત્યાર સુધી. તો એ અપ્રમત એટલે પ્રમતપણાના નિષેધ વડે જ્ઞાયકપણું સિદ્ધ કર્યું. પણ પછી મૂળ શુદ્ધાત્મા સમજાવો છે એટલે એમાં શું છે, શુદ્ધાત્મા કેવો છે તો કે એ અપ્રમત પણ રહિત છે. એટલે પ્રમત રહિત નથી એ મુખ્ય વાત મહત્તાપૂર્વક અને હારે અપ્રમત, કારણ કે શુદ્ધાત્મા સમજાવે એટલે હારવાર અપ્રમતનો પણ નિષેધ કરવો છે. એટલે પ્રમતની હારવાર પછી અપ્રમત પણ નથી એમ સમજાવી દીધું. પણ મૂળ તો એમને જ્ઞાયકમાં પરિણામ માત્ર નથી, પરિણતિ માત્ર નથી, એટલે પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. અચ્છા, અને એટલે એટલા માટે આપણે વાત તો થઈ હતી કે આ 29 ભૂલનો જે ઉકરડો કે આ તે બધું, એટલે બધાને પૂતગલ કહીને આખા સમયસારમાં એકલો જ્ઞાયક, અને એ જ્ઞાયકને પરિણતિ માત્ર સમજાવો છે. રાગાદી રહિત તો ઠીક છે, પણ મૂળ અસ્થિથી લ્યો ને તો એકલો એને પ્રમત કે અપ્રમત એનાથી રહિત એકલો ત્રિકાળી પરમાર્થ સ્વરૂપ જીવ, જે અવ્યક્તના બોલમાં કીધું ને અવ્યક્ત બધું કાઢી નાખ્યું, છદ્ર સ્વરૂપ લોકે કાઢી નાખ્યો, અને કસાયનો સમૂહ કાઢી નાખ્યો, વર્તમાન પ્રગટ પર્યાય દશા એ કાઢી નાખી. એવો અવ્યક્ત તે હું છું. એ જે અને ખૂબીની વાત છે કે એ તો ખાલી આપણે સમયસાર હિસાબે કે 49 ગાતા, પણ એ પરમાર સ્વરૂપ જીવ જે અહીંયા આપણે જ્ઞાયક કીધો, એનું કેટલું બધું વજન છે કે મહત્વ છે કે મહિમા છે, એના ઉપરથી આપણે સમજી શકીએ કે કુંદકુંદાચાર્ય પોતાના 5 અધ્યાત્મના ગ્રંથ, બીજા ઘણા લેખા છે, 10 સ્તુતિ નાતે એવા બધા પેલું રયણસાર શું બીજા નામો છે ને હું ભૂલી ગયો અત્યારે, તો એટલે કુલ 8-10 શાસ્ત્ર તો આપણે પ્રગટપણે છે અહીંયા. પણ એમાંથી આ 5 જે અધ્યાત્મના શાસ્ત્ર છે ને, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાશિકા અને અષ્ટપાઉડ, એ 5 એ ગાથા લીધી છે. આવડી આ જે 49ની ગાથા આપણે અવ્યક્તની કહીએ છીએ ને, તો એ 5 લીધી છે. અલિગ્રાના બોલ બધી 5 શાસ્ત્રોમાં લીધી ગાથા પરમાર સ્વરૂપ જીવની. ભલે ઉપોદઘાત બધે જુદો હશે, કારણ કે એ તો ટીકા ઉપર છે. ઉપોદઘાત તો ટીકાકારે કર્યો છે. ગાથા છે એ સૂત્રકારની એટલે કુંદકુંદાચાર્ય છે. 5 ગાથા લીધી છે પરમાર સ્વરૂપ જીવ બતાવવાની. અને ધવલ જેવા મહાન ગ્રંથ કહેવાય, એમાં પણ એમનો આધાર આપેલો છે એ ગાથાનો. અને પ્લસ ક્યાંક પદ્મનંદી આચાર્ય પણ એમના એક ક્યાંક આધાર, એટલે 7 શાસ્ત્રોમાં આ પરમાર સ્વરૂપ જીવનું વર્ણન કર્યું છે. એટલે એનો અર્થ શું થયો કે 6ઠ્ઠી ગાથા જે શરૂ કરીને એમાં જ્ઞાયકની જ એમને પ્રસિદ્ધિ કરવી છે. ભલે અપ્રતિભિત શ્રોતા છે, પણ અપ્રતિભિત શ્રોતા છે ને એટલે એને શુભ અશુભના નિષેધથી સમજાવ્યો કે ભાઈ શુભ અશુભનો નિષેધ કર્યો એટલે એ રૂપે જળ છે. અને એમાં પાછું શબ્દો કેવા સરસ લીધા છે કે કસાય ચક્રના ઉદયની વિચિત્રતાને વસે પ્રવર્તતા. એટલે એક તો પેલા કસાય ચક્રને નહીં, એટલે કસાય ચક્ર તો સત્તામાં પડ્યું છે, એટલે કે દ્રવ્ય કર્મ છે ને જળ એ સત્તામાં પડ્યું છે, એને જીવ શુભાશુભ એને નથી વસે પ્રવર્તતો. તો કે એના ઉદયને વર્તમાનમાં જે ઉદયનો પ્રગટ થાય છે કોનો, તો કે જે સત્તામાં કર્મો પડેલા છે એનો ઉદય આવે છે. તો ઉદયને વસે પ્રવર્તા. હવે વસે પ્રવર્તા ઉદય એને વશ કરીને કરાવ્યું એમ નથી લીધું. વસે પ્રવર્તા એટલે જેને સામેથી વશ થયો છે, એટલે કે એને સામેથી એનું લક્ષ કર્યું છે, માટે એ શુભાશુભ રૂપે થયો છે. શુભાશુભ બોલો ઉદય એને નથી કરાવતો, પણ એને પોતે નથી વશ થાય છે, એટલે વશ એ પ્રવર્તે છે પોતે, માટે એ શુભાશુભ પ્રવણ થાય છે. એટલે એમ કરીને અહીંયા શું કર્યું કે આખું જળ કર્મમાં શુભાશુભમાં નાખી, અને એવો શુભાશુભ રૂપે જળ હોવાથી જ્ઞાયક તો ચેતન માત્ર છે, તો એ જ્ઞાયક છે એ શુભાશુભ રૂપે કેમ થાય
એમ કરીને એને જ્ઞાયક ઓલા અપ્રતિભૂત ને હા એ વાત તો સાચી કે જડ રૂપે તો કેમ થાય એટલે તરત જ એને બેસી જાય. એટલે પછી એની હારવાર એને સમજાવ્યું કે જો ભાઈ શુદ્ધાત્માનો તે પ્રશ્ન કર્યો છે ને તો આટલાથી પર્યાપ્ત નથી કે ભાઈ પ્રમત રૂપે નથી માટે જ્ઞાયક છે. પ્રમત રૂપ નહીં, અપ્રમત રૂપ પણ નથી. કેમ તો કે ખરેખર તો પરિણામ માત્ર નથી એ એમને સમજાવવું છે. શુદ્ધાત્મા જ એને કહેવાય. આમાં જૈન દર્શન એટલું બધું જેને કહેવાય કે 33 સાગરોપમ સુધી એ લોકો ચર્ચા કરે છે, દેવો અહમિન્દ્રો, તો પણ કે છે રિપીટ નથી થતી. એટલે વિચાર કરો કે જૈન દર્શન કેટલું અગાધ છે. તો એનો અર્થ કે અહીંયા આપણે જેટલું એક ખાલી સમયસારમાં તમે જુદી જુદી ગાથાઓનો જો બેસીને મેળવણી કરો કે આ ગાથાનું વાત અહીંયા ક્યાંક મળે છે ને આ ગાથે તો સમયસારમાં આપણે એમ થાય કે આહા ગજબનું ભર્યું છે કે ક્યાંનું ક્યાં બધે જ્ઞાયકનું વર્ણન કરવું હોય તો કેવી વિવિધતાથી કર્યું છે. એટલે કહેવાનો મતલબ છે કે શુદ્ધાત્મા તો અહીંયા એમણે શુદ્ધાત્મા અપ્રતિશોધતાના હિસાબે કર્યો કે શુભાશુભ ભાવ નથી. અને એને પછી પ્રમત બહુ એનું કઈ લક્ષમાં છે જ નહીં એને અપ્રમતનું. એટલે પ્રમતના નિષેધ દ્વારા કહી દીધું કે પ્રમત નથી તો અપ્રમત નથી. એટલે ખરેખર તો પર્યાય માત્ર નથી. આ પર્યાય નથી તો ઓલી પર્યાય નથી. તો કે પર્યાય માત્ર નથી. જેમ આપણે શુભ ને અશુભમાં કેમ પ્રશ્ન નથી ઉઠતો કે અશુભ નથી તો શુભે નથી, તો કે એમાં પણ નથી ઉઠતો કારણ કે એ તો બે નો જ હોય. તો એમાં આમાં ભાઈ આ બે પર્યાય જ છે. પ્રમત એ પર્યાય છે અને અપ્રમત એ પર્યાય છે. જો તને શુભ ને અશુભમાં એક અશુભ નથી એમ કે તો શુભ નથી માની લે છો, શુભ નથી તો અશુભ માની લે તો તને એકમાં તું બે લઈ જ લઈ છો, એમાં તને વાંધો નથી આવતો. તો આમાં કેમ તને પ્રશ્ન? તો કે ભાઈ આ બંને એની જેવું જ છે કારણ કે બંને પર્યાય છે. અને આ એકચ્યુઅલી પર્યાયની દ્રષ્ટિ છે ને જ્યાં સુધી આ ક્ષણિક ભાવોમાં મારાપણું વર્તે છે ને એ ચાહે પ્રમતપણું હો કે ચાહે અપ્રમતપણું હો, એમાં મારાપણું ભલે અપ્રમતપણું તો હજી પ્રગટ્યું જ નથી, એ ભાવનામાં છે. અને ઓલું પ્રમતપણું તો એને પ્રગટરૂપ છે. તો એ પ્રમતપણું ને અપ્રમતપણુંમાં જે એને મારાપણું વર્તા કરે છે ને એનું તો કારણ છે અનંતકાળથી રખડે છે. અને એટલે એને બતાવે છે શુદ્ધાત્મા કે તું આ પર્યાયમાં જે પ્રમતપણું કે અપ્રમતપણું છે ને એ તું છો જ નહીં. ખરેખર તો એમને પર્યાયને એટલો બધો, કારણ કે નહીં તો બે અંશ નહીં રહે. ગુરુદેવ તો કે જ છે ને કે નહીં તો બે અંશથી જ નહીં થાય. જો બંને ભળી જશે, ગુરુદેવ ત્યાં સુધી કહે છે કે જો પર્યાયમાં દ્રવ્ય આવી જાય તો દ્રવ્યનો નાશ થઈ જશે. અરે દ્રવ્ય કહેતા ત્રિકાળી દ્રવ્ય સામાન, ગુરુદેવ સામાન જે ધ્રુવ હોય ને ટંકોત્કીર્ણ એક નાયક ભાવ એને દ્રવ્ય જ બોલતા હતા. કારણ કે સામાન્ય ઉપદેશમાં શું કહેવાય પ્રમાણના દ્રવ્યનો બહુ વિષય સમયસારમાં નથી આવતો. એટલે ગુરુદેવની શૈલીમાં છે ને એ પ્રમાણના દ્રવ્યને બહુ યાદ નથી કરતા. સામાન્ય સીધું ત્રિકાળી દ્રવ્ય એટલે કે દ્રવ્ય શબ્દ બોલે એટલે આપણે સમજી લેવાનું કે નાયકની અથવા તો ત્રિકાળી ધ્રુવ અંશની જ વાત કરે છે. એટલે એમ વિચાર કરો કે એ ત્રિકાળી ધ્રુવ અંશ ને પર્યાંશ, તમે વિચાર કરો ગુરુદેવે એવા શબ્દો છે કે સંયાચલ ને વિદ્યાચલ જે બે જુદા છે ને એમાં બે જુદા છે. હવે એવા જુદા થોડા છે પણ એ બે અંશ તરીકે જુદા છે. પછી એકવાર બહુ પૂછ્યું ને કે સાહેબ પણ જુદા કેટલા? તો કે એ દ્રવ્યોમાં એટલે કે ધ્રુવમાં પર્યાય નહીં ને પર્યાયમાં ધ્રુવ નહીં, એટલા જુદા. એવા બતાવે જે સમજ આમાં આ નહીં ને આમાં નહીં. પછી તું એને વિંધ્યાચલ ને સંધ્યાચલ જેટલા જુદા જુદા કહેતોય ભલે, અને અહીંયા નથી બે એકમાં બીજા નથી એમ કહેતો ભલે, પણ એકમાં બીજા નથી એટલું સમજાવવું છે. એનો અર્થ એ કે અમારે શુદ્ધાત્મા જે જ્ઞાયક બતાવો છે ને એ જ્ઞાયક તો કે એમાં પર્યાય માત્ર નથી. પછી એ પ્રમતના ભાવ હો કે અપ્રમતના ભાવ હો, પણ તને પ્રમતના ભાવનું બહુ રહેતું હોય કે શુભ અશુભનું અનાદિથી વેદન રહેતું હોય એટલે અમે તને શુભના નિષેધથી સમજાવ્યું અને એને પ્રગટ રૂપે શુભનો નિષેધ સમજાવ્યો છે ને. કારણ કે આખો જે 24 કલાક અથવા તો અનંતકાળથી એને વેદનમાં એ રાગાદી જ વર્તાય છે. તો અપ્રમતની તો એને વેદનનો સવાલ જ નથી. ક્યારેક ભાવના રૂપ થયું એટલું જ, બાકી અનુભવમાં તો આ જ આવે છે. એટલે એને જે અનુભવમાં આવે છે એને એના નિષેધપૂર્વક સમજાવ્યું કે એ નથી અને એ નથી તો ઓળું નથી, કારણ કે પર્યાય માત્ર નથી. એટલે છે ને મૂળ સમજાવવું છે તો પર્યાય માત્ર નથી એવો જ્ઞાયક શુદ્ધાત્મા સમજાવવો છે, પણ એને શુભ અશુભથી લઈને આખો સમજાવ્યો છે. બરોબર બેન? આવી ગયો પ્રશ્ન ને? અચ્છા, હવે એટલે એમાંથી ઉપાડ કર્યો છે એની પર વજન આપ્યું છે. એટલે મને કાલે વિચારી જાય તો આપણે ચર્ચા થયા પછી કે આનું વજન કેમ પ્રમત ઉપર આપ્યો છે, પ્રમત થી નિષેધ કેમ આપ્યો છે?
તો એટલે પણ એનું આમ તો તમે જોવો ને સમયસારમાં મને તો એમાં એક આચાર્યના અમારે એક ગાથાઓના કેટલાક કોટેશન યાદ કરે. એટલે હવે જયચંદ પંડિત જેવા એમ કે પૂજગલ કર્મ પૂર્વક થતો હોવાથી કોણ તો કે આ શુભાશુભ ભાવ તો કે તેઓ નિશ્ચયથી પૂજગલ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય. આંબાની ગોઠલી વાવો તો આ કેરી જો થાય એને કારણ ને કાર્ય એક જ હોય, જુદું જુદું ન હોય. હવે એના એક કુંકુંદાચાર્ય પાછા એમાં એમ કે જેનું જે હોય શેટિકામાં 365 થી 56 થી 65 જેનું જે હોય તે જ હોય, તેવું હોય એમ નહીં, તેવું એના જેવું એમ નહીં, જેનું જે હોય તે જ હોય. એટલે કે કર્મથી ઉત્પન્ન થયેલું હોય ને તો એ જડથી ઉત્પન્ન થયું તો એ જડ જ હોય, જડ જેવું નહીં. જેવુંમાં તો થોડોક ફેર પડે, અપેક્ષાથી વાત કરીએ એમ થાય કે એના જેવું એમ. તો કે જેનું જે હોય તે જ હોય, એટલે કે જડ કર્મથી ઉત્પન્નેલો શુભાશુભ ભાવ છે ને માટે જડ જ છે, જડ જેવો નહીં, જડ જ છે. તો એટલે માટે જ્ઞાયક ભાવ એ જડ રૂપે કદી પરિણમે જ નહીં, કારણ કે એ તો ચેતન જ છે. એટલે ચેતન હોવાથી જડ રૂપે કેમ પરિણમે? માટે શુભાશુભ પરિણતો નહીં હોવાથી એને પ્રમદપણું પણ નથી અને અપ્રમદપણું પણ નથી, એમ કરીને એ સમજાયું. બરોબર છે. અચ્છા, હવે આમાં એક વિશેષતા શું છે? ગુરુદેવ એક છેલ્લી લાઈન ઉપર ખાસ આખો કલાક પ્રવચન કર્યું કે શુદ્ધ કહેવાય છે. એ કે આ તો છે એમ તને સમજાવ્યું. આ તો જીનવાણીમાં એટલે કે દેશના લબ્ધીમાં ભગવાનની વાણીએ સમજાવ્યું કે જ્ઞાયક આવો છે, ગુરુએ સમજાવ્યું અને શાસ્ત્રમાં સમજાવ્યું કે આવો છે એમ તને સમજાવ્યો. પણ તારા માટે છે એ ક્યાંથી આવ્યું? એ તો બધા એ કે છે, પણ તને તારા માટે જ્ઞાયક આવો છે એ તું લાવ્યો ક્યાંથી? તો ઈ આવે ત્યારે સાચું ને. અમે તને શુદ્ધાત્મા કોણ છે પ્રશ્ન કર્યો કે શુદ્ધાત્મા છે. તો કઈ શુદ્ધાત્મા આ છે ને એ થર્ડ પાર્ટી છે કે તું છો? તો તું છો એ કઈ રીતે નક્કી કર્યું? ત્યારે આખો એ વાત ઉપાડે છે કે તે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શુદ્ધાત્મા તો અમે તને બતાવ્યો, પણ તારે માટે શુદ્ધ ક્યારે કહેવાય? તો કે તું એની ઉપાસના કર, આરાધના કર. હવે એ આરાધના કર, હવે તો એના માટે શું કરવાનું? તો કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે. હવે આમાં તે ખૂબી શું લીધી છે કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી, અન્ય દ્રવ્યો તો ભિન્ન જ છે એના ભાવોથી. હવે અન્ય દ્રવ્યોમાં શું લેવું એ પણ બહુ અહીંયા આશ્ચર્ય જેવું છે. આખા સમયસારમાં મોટે ભાગે કોઈ એકાદ બે જગ્યાની વાત છોડીએ તો જ્યાં છે ને અન્ય દ્રવ્યોની વાત આવે ને એટલે હંમેશા ગુરુદેવ એમ કહેતા કે આ ભાવ કર્મની વાત છે. જેમ કે 75મી ગાથામાં તો એમાં ચોખ્ખે ચોખ્ખું જાણે દાંડી પીટીને કહેતા હોય ને તો કે અહીંયા દ્રવ્ય કર્મ નથી લેવાનું, આ ભાવ કર્મ જ લેવાનું છે. જ્યાં હોય ને ત્યાં કર્તા કર્મ અધિકારમાં કેટલી ગાથામાં આમ જાણે ભાવ કર્મ અને અહીંયા ગુરુદેવ સ્પષ્ટ નિષેધ કરે છે કે અહીંયા ભાવ કર્મ નથી લેવાનું, એટલે કે રાગ આદિ નથી લેવાના. શુભાશુભ અન્ય દ્રવ્યોના ભાવોથી, એટલે મુખ્યપણે જડ કર્મનો ઉદયથી. ભાવો કીધા ને, જડ કર્મ તો સત્તામાં પડ્યા છે, તો જડ કર્મના ઉદયથી એનેથી ભિન્નપણે ઉપાસવામાં આવતો, એનાથી ભિન્ન જ્ઞાયક છે એમ ઉપાસવાનો છે. કારણ ઉપરમાં લીધું ને જ્ઞાયક શુભાશુભ રૂપે નથી પરિણમતો, અને એના કારણમાં પુણ્ય પાપ અને એ ત્રણેયની ઉદયની આરે લીધા ને ત્રણેય. તો કે ઈ અન્ય દ્રવ્યોના ભાવોથી, એટલે કે જડ કર્મના ઉદયથી ભિન્નપણે ઉપાસવામાં આવતો જ્ઞાયક શુદ્ધ. એટલે મને એટલું બધું આશ્ચર્ય થતું હતું કે ગુરુદેવ આમ કેમ લીધું? આ તો આખી જિંદગી કે દાખલો એક આપવું કે શુભથી ધર્મ થતો નથી, અને કોઈ જગ્યાએ બને અહીંયા આપણે શુભથી ધર્મ લેવાનું, તો કેવું આશ્ચર્ય થાય. અરે સાહેબ, આખી જિંદગી તમે એમ સમજાવું છે કે શુભથી ધર્મ થતો નથી, અને આમ કેમ કે ચમકીએ ને આપણે, ભલે એવું બન્યું નથી, હું તો દ્રષ્ટા કલ્પનાથી ઉભું કરીને કહું છું. એમ થાય કે આખી જિંદગી જ્યાં હોય ત્યાં સમય શું કે કોઈ પણ શાસ્ત્ર કે વાત હોય ત્યાં દ્રવ્ય આપણે લાગે કે દ્રવ્યકર હોય, દ્રવ્યકરની વાત હોય, પણ દ્રવ્યકરમાં હારવાર ભાવ કર્મ તો છે જ. એટલે ગુરુદેવ ભાવ કર્મથી સમજાતા, કારણ કે તને અનુભવમાં જે આવે છે ને તે ભાવ કર્મ અનુભવમાં આવે છે. દ્રવ્ય કર્મ તો તને લક્ષમાં આવતું નથી, એ ભલે ઉપયોગમાં બધી રમત ત્યાં કરે પણ તને પકડાતું નથી, તો એટલે કે ભાવ કર્મનો તને અનુભવ છે. એટલે ગુરુદેવ હંમેશા ભાવ કર્મનો નિષેધ કરતા હતા. તો અહીંયા એમ કહે છે કે અહીંયા રાગ આદિ નથી લેવાના, અહીંયા તો મુખ્યપણે કર્મના ઉદયને લેવાનો છે, એનેથી ભિન્નપણે ઉપાસવામાં આવે. તો આનું કારણ શું? તો કે એના કારણમાં
આપણે ટાઈમ થઈ ગયો એટલે પૂરું કરું. એના કારણમાં ગુરુદેવ એમ કીધું, એક જ જગ્યાએ ખુલાસામાં આવ્યો કે ગુરુદેવ કે છે ને દ્રવ્યકર્મનું લક્ષ્ય થાય છે ને તો હું ઈ દ્રવ્યકર્મથી ભિન્નપણે ઉપાસે છે. એટલે કે દ્રવ્યકર્મનું લક્ષ છોડે છે, દ્રવ્યકર્મના ઉદયનું લક્ષ છોડે છે ને ત્યાં લક્ષ સ્વભાવ તરફ જતું રહે છે. એટલે સ્વભાવ તરફ લક્ષ જતું રહે છે ને એટલે ભાવકર્મની ઉત્પત્તિ જ નથી. એટલે અહીંયા ભિન્ન કોનેથી પડવાનું છે તો કે ભાવકર્મની ઉત્પત્તિ તો ક્યારે થાય તો કે તો તું દ્રવ્યકર્મના ઉદયનું લક્ષ કરે ને ત્યારે ભાવકર્મ એટલે કે શુભાશુભ ઉત્પન્ન થાય છે. એ તો ઉપર કહી દીધું, પણ અહીંયા કીધું એનાથી ભિન્નપણે કે એનાથી ભિન્ન ઊંચું એટલે એ દ્રવ્યકર્મના ઉદયનું લક્ષ છૂટું એ ભિન્ન છું તો હું જ્ઞાયક છું. એટલે એનાથી ભિન્નપણે પોતાનું લક્ષ કરે છે ને ત્યાં એને ભાવકર્મ ઉત્પન્ન જ ન થયો. એટલે કે અહીંયા ભાવકર્મ લેવાનું નથી, અહીંયા દ્રવ્યકર્મના ઉદયને એટલા માટે લેવાનું છે કે એનું લક્ષ છૂટ્યું એટલે એનું લક્ષ સીધું જશે જ્ઞાયકમાં અને ત્યારે એને એની ઉપાસના કરી કહેવાય અને માટે એ તારા માટે શુદ્ધ કહેવાય છે. એટલે કે ત્યારે તને શુદ્ધાત્મા અમે જે વર્ણન કર્યો એ ત્યારે તારા માટે શુદ્ધ છે. હું એમને એમ તો શુદ્ધ ખાલી જાણવા પૂરતું જ રહ્યું. આવી તું ઉપાસના કરે ભિન્ન પડીને તો એ ભિન્નપણી જ્ઞાયકની ઉપાસના કરે ત્યારે તારા માટે એ શુદ્ધાત્મા છે એમ કરીને ત્યાં શુદ્ધ કહેવાય છે એ વાત લીધી છે. હવે એમનો જે છેલ્લો પ્રશ્ન છે કે જાણવું જોઈએ, એટલે આચાર્ય દેવ સમજી ગયા કે આને જાણવું જોઈએ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ એવો પ્રશ્ન કર્યો છે તો હવે કેવી રીતે જાણવો એવો પ્રશ્ન એમાં ગર્ભિત તો રહેવાનો જ. હજી તો સ્વરૂપ કેવું છે એ જાણવું જોઈએ એમ પ્રશ્ન પૂછ્યું છે. હવે સ્વરૂપ આવું છે તો એનો પ્રશ્ન એમ જ સંદર્ભમાં તો હવે જાણવો કઈ રીતે તો ઈ જાણવાને માટે હવે પછી આગળમાં લેશે અને એમાં દ્રષ્ટાંત આપશે. ઓલા દાહ્ય અને આકારે થવાથી અગ્નિનું ને એ દ્રષ્ટાંત કહી અને જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાઈ રહ્યો છે. ત્યારે જાણવા જવાની ઉપાધિ એના માટે કઈ મોટી મહેનત નથી કરવાની. હવે એ આખો વિષય છે. એની પર તો ગુરુદેવના ઘણી વાર ઘણા પ્રવચનો થયા છે. એ હવે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે હવે નેક્સ્ટ ઓલામાં લેશું. જીતુભાઈ તમે કહ્યું ને પ્રમાણે બરાબર છે કે દ્રવ્ય કર્મનું લક્ષ એક વસ્તુ છે અને આપણે એટલે એના નિમિત્તે થતા ભાવ કર્મ ને અહીંયા ગુરુદેવે નિષેધ કર્યો કે તમે ભાવ કર્મ પર નહીં જાઓ પણ દ્રવ્ય કર્મના ભાવ અન્ય દ્રવ્યના ભાવની અંદર દ્રવ્ય કર્મના લક્ષની વાત કરી. એટલે ત્યાં સુધી કે આપણે એનું લક્ષ છોડીએ એટલે પછી ઓલા ભાવ કર્મ ઉત્પન્ન જ નથી થતું. ભાવ કર્મનું લક્ષ કરવા જઈએ આ તો ઉત્પન્ન થઈ જ ગયું છે. એને બદલે ભાવ કર્મનું લક્ષ એટલે ભિન્નપણે કર્યું તો એનાથી ભિન્ન કોણ તો કે હું દ્રવ્ય કર્મના ઉદયનું લક્ષ થતું હતું તો એ ઉદયનું લક્ષ છોડ્યું તો કઈ છોડ્યું ભિન્નપણે કે તે હું નહીં અને હું તે જ્ઞાયક એટલે એનું લક્ષ ને હું જ્ઞાયક એમ લક્ષ કર્યું એટલે ભાવ કર્મ ઉત્પન્ન થવાનો અવકાશ જ નહીં. અને અન્ય દ્રવ્યના ભાવનું જે આપણે લક્ષ કીધું આપણે કર્મનું લક્ષ તો કર્મનું લક્ષ કર્મ તો દેખાતા નથી એનો તો કોઈ આપણે એટલે એનું લક્ષ છોડ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ જ્ઞાયકનું લક્ષ કર્યું. ઓટોમેટિકલી દ્રવ્ય કર્મના વિપાકનું લક્ષ છૂટી ગયું. એ તો આપણે કરી શકતા નથી, આપણે થોડા કર્મ દેખાય છે. જ્ઞાયકનું લક્ષ કર્યું એટલે ઓલોનું લક્ષ ન થયું, એ લક્ષ ન થયું એટલે ભાવ કર્મોની ઉત્પત્તિ ન થઈ. એમાં શું છે એમાં એક બે જગ્યાએ ગુરુદેવ એ રીતે પાછું લીધેલું છે કે ખાલી દ્રવ્ય મુખ્યપણે દ્રવ્ય કર્મનો ઉદય એમ લીધું અને આમ પછી પાછું ભગવાનની વાણી છે ને એવું બધા પરદ્રવ્યોની હારે લીધા છે કે એને બધાનું લક્ષ છોડ્યું છે એમ લીધું છે. પણ મુખ્યપણે દ્રવ્ય કર્મનો ઉદય ભગવાનનું કેવળ ભાવોમાં ખાલી કે મુખ્ય એટલે મુખ્યપણે એમ કે કર્મનો ઉદય એ અન્ય દ્રવ્ય ભાવોમાં પણ કેટલીક જગ્યાએ પાછું હારોહાર એમ કે આ પરદ્રવ્ય લીધું છે. અન્ય દ્રવ્ય લીધું ને એમાં પરદ્રવ્ય જ્યાં સંયોગોમાં દેખાય ને એના ભાવ એટલે કે ભગવાનની વાણીથી લાભ થાય છે કે ભગવાનની વાણીનું લક્ષ કરે છે તો શાસ્ત્રનું લક્ષ કરે છે એ બધા ભાવોથી ભિન્નપણે ઉપાસના એવું લીધું છે. પણ મુખ્યપણે કીધું મુખ્યપણે કર્મનો ઉદય. અચ્છા હવે એમાં આપણે પ્રશ્ન એમ થાય ને તમે કીધું એમ કે આપણે કોઈ તો પકડાતું નથી દ્રવ્યકરનું પણ એ વાત સાચી પણ જ્યાં એનાથી ઈ ખાલી નિર્ણયમાં એમ લે છે ભલે એને દ્રવ્યકર્મ પકડાતું નહીં પણ એને ખબર તો છે કે અંતરંગ કારણ તો હંમેશા કાંઈક ને કાંઈક હોય જ અને એ અંતરંગ કારણ દ્રવ્યકર્મનું જ હોય. ઓલું સ્થૂળ કારણો તો હોય કે ન હોય બાહ્ય કારણો તો કારણ કે એ તો સંયોગ વાળા છે. તો અંતરંગ કારણ તો હંમેશા અહીંયા ઉપાદાનના કાર્ય ફક્ત નિમિત્તનું કાર્ય તો હોય જ એટલે કે એને જ્ઞાન ઉપયોગમાં જયારે ઝળકે ને ત્યારે દ્રવ્યકર્મ ઉદય ઝળકે છે અને એ રૂપ પોતાને માની બેસે છે. એટલે એ જ્યાં નિર્ણય કરે છે ને આ જ્ઞાયકનો
કે આ દ્રવ્ય કર્મના ઉદયથી હું ભિન્ન છું એવો જે નિર્ણય કરે છે ને જ્ઞાનમાં, એટલે એવા નિર્ણય વાળાને શું થાય છે કે એના ઉપયોગમાં પછી એને ભિન્નપણે જ જણાઈ જાય છે, એટલે એનું લક્ષ્યથી છૂટી જાય છે. આપણને એમ લાગે કે ઉપયોગ આપણને તો દ્રવ્ય કર્મ જણાતું નથી, એટલે ભલે જણાતું ભલે નહીં હોય, પણ તને જે અત્યારે જ્ઞાનમાં હો તું નિર્ણય કરતો જાતો, એટલે ઈ એક સમયે જ્ઞાનના નિર્ણયનો જ્ઞાનનો જે ઉપયોગ આવશે ને, પરિણામ થશે ને, એ એને ભિન્નપણે જ જાણતો ઉત્પન્ન થશે. આપણે જાણતા નથી એટલે કઈ ભિન્નપણે પ્રગટ જ નહીં થાય ઉપયોગ, એવું થોડું જાય તો પછી દ્રવ્ય કર્મ કેથી ભિન્ન જાણશે ઉપયોગ? તો અહીંયા જ્ઞાનમાં એવો નિર્ણય દ્રઢ થતા શું થશે કે એને ઉપયોગના પરિણમનમાં પણ આ ભિન્ન જે એને જાણતા જ્ઞાનાકાર જ્ઞેય સંબંધીનો જે જ્ઞાનાકાર થતો હતો જળ કર્મનો, એમાં હું પણ થઈ જતું એને ભિન્ન પણ થઈ જશે, કારણ કે એને જ્ઞાનમાં સતત નિર્ણયમાં લીધું છે ને કે આ દ્રવ્ય કર્મનો ઉદય એનાથી ભિન્ન હું જ્ઞાયક છું, એવો જે નિર્ણયનો જે સતત પ્રયત્ન ચાલુ છે ને, એટલે એનું ઉપયોગનું પરિણામ પણ એકાર એવું થશે કે એ દ્રવ્ય કર્મના સંબંધીનો આકાર જણાતા અત્યાર સુધી એ હું છું એમ માની બેસતો હતો, એની બદલે અત્યારે સતત નિર્ણયના હિસાબે એ એનાથી ભિન્ન હું છું એમ એના ઉપયોગમાં પણ એનું ભિન્ન પણ ભાસી જશે. ભલે આપણને નથી પકડાતું, પણ એ છૂટો પડી જશે. ભલે આપણે એમ પણ બધા એમ કહી શકીએ આપણે પકડાતું નથી, આપણે દ્રવ્ય કર્મ દેખાતા નથી, પણ આપણે અનુમાન જ્ઞાનથી જાણી શકીએ છીએ કે આ દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો. તો આપણે સંયોગ થી કહીએ છીએ, અનુમાન જ્ઞાન થી આપણે સંયોગ ઉપરથી કહીએ છીએ, કારણ કે 12માં સંયોગ આવે ને એના ઉપરથી કહીએ. આ તો ઉપયોગ પણ એનાથી ભિન્ન કઈ રીતે પડી જાય છે, ભલે પકડાતું આપણને નથી, પણ જ્ઞાનમાં જે સતત નિર્ણય ચાલે છે ને આપણે ચિંતનમાં ને તર્કથી ને જીનવાણીથી એને સતત એમ ચાલે છે કે આ હું તો જ્ઞાયક છું, આ તો જળ કર્મ એ રૂપે પરિણમવું જ કઈ રીતે, કારણ કે તો જળ થઈ જાવ, જે આખો વિષય સમજાયો જ્ઞાયકનો. માટે એ જે એને જ્ઞાનમાં નિર્ણય વધતા શું થાય છે કે જ્ઞાનનું પરિણમન છે ને ઉપયોગ, એ ઉપયોગમાં શું થતું હતું કે પોતારૂપ જાણી લેતો હતો, દ્રવ્યકર્ણ જે ઝલકતું હતું ત્યાં, તો એ દ્રવ્યકર્ણના ઉદયને પોતારૂપ જાણી લેતું હતું. પણ હવે જ્ઞાનમાં આટલો બધો નિર્ણય વધતા શું થાય છે કે એને એક વખત એવો આવશે એના 100 અવસરે કે એ ઉપયોગ છે ને એને ભિન્નરૂપ જાણી લેશે. આ તો દ્રવ્યકર્ણના ઉદયનો સ્વાદ છે અને હું તો જ્ઞાન સ્વરૂપ છું, એટલે એનાથી એ ઉપયોગ પણ ભિન્ન પડી જશે. ભલે આપણને પકડાતો નથી, પણ નિર્ણય એટલો બધો છે ને કે નિર્ણય કારણે જ્ઞાનનો ઉપયોગનું પરિણમન પણ એનાથી ભિન્ન પડી જશે. તો એ ઉપયોગ ક્યાં જશે કે આ જ્ઞાયક છે હું, એને એની ઉપાસના કરી કહેવાય. તો એમ કરીને એને શુદ્ધ કીધું અહીંયા. બરાબર, બહુ સરસ. ચિત્તુભાઈ આપણે હવે નેક્સ્ટ હવે કન્ટિન્યુ સોમવારે